શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે બનાવી રહ્યા છીએ રીંગણનું ભરથું. કરવાનું છે એટલે આપણે રીંગણને શેકવા મૂકી દીધા છે ગેસ ઉપર. હવે આપણું રીંગણ આવી રીતે સરસ મજાનું શેકાઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરીને રીંગણાની સાલ ઉતારી લઈશું. હવે આપણે આ રીંગણાની સાલ ઉતારીને સરસ રીતે તૈયાર કરી લીધા છે શેકેલા. હવે આપણે એને ચાલુ કરી દઈએ. કઢાઈ મૂકવાની, એમાં આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રીંગણાને આવી રીતે કાપી લેવાના છે. આ રીતે આપણે જોઈ લેવાના. પડેલા નથી ને, સરસ રીતે આપણા રીંગણા શેકાઈ જશે. આ રીતે સરસ મજાનું આપણે એને કાપીને માવો બનાવી લેવાનો. હવે આપણે આ રીંગણને આ રીતે માવો બનાવીને તૈયાર રાખ્યો છે. હવે આપણે બધો એનો મસાલો તૈયાર કરી લઈશું. આ રીતે ટમેટા કાપી લેવાના, કેપ્સિકમ, કાંદા, આદુ લસણની પેસ્ટ, લસણના કટકા કરી રાખવાના, લીલું લસણ, સુધારેલા ધાણા ને લાલ મરચુંને ખાંડીને રાખીશું આપણે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આખું જીરું નાખવાનું. એમાં આપણે હિંગ નાખવાની. એમાં આપણે લસણના કટકા કરી નાખ્યા એ નાખવાના. એમાં આપણે આદુ લસણની પેસ્ટ, આવી રીતે તેને હલાવવાની. સરસ રીતે તળાઈ ગયું. હવે આપણે એમાં હિંગ નાખી દેવાની એક ચમચી. એમાં કાપી ગયેલા કેપ્સિકમ, સમારેલા શેકેલ કાંદા, આપણે હવે ધીમે ધીમે રીતે હલાવતું રહેવાનું. કાંદા સરસ રીતે ગળી જાય. આખો ગુલાબી કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તળવા દેવાના કાંદાને. આપણે સરસ આવો જો કલર આવી ગયો છે કાંદાનો આખો ગુલાબી. એમાં આપણે કાપેલ ટમેટા નાખી દેવાના. પાછું થોડીક વાર હલાવવાનું. એમાં આપણે મીઠું નાખવાનું એટલે કાંદા ટમેટા સરસ રીતે ફટાફટ ગળી જાય. તો હવે આપણા કાંદા ને ટમેટા સરસ રીતે તળાઈ ગયા છે, તેલ છૂટવા મળી છે. હવે આપણે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, ખાંડેલું મરચું, સરખી રીતે હલાવી લેવાનું. મસાલો સરસ રીતે ભળી જાય. લાલ મરચું તળાઈ જાય એટલે સરસ સ્મેલ આવશે. મસાલો ભળી જાય એટલે ધીમે ધીમે આપણે આ રીતે હલાવતું રહેવાનું એટલે નીચે મરચું બેસે નહીં. હવે આપણે એમાં આ રીંગણાનો માવો તૈયાર કરેલો તે એમાં નાખી દેવાનો.
અને જો આપણો આ એવો સરસ મજાનો તૈયાર થવા આવ્યો છે. તેલ ઉપર છૂટી ગયું છે સરસ મજાનું. આ રીતે આપણે બસ એમાં આપણે ઉપરથી સુધારેલા ધાણા નાખી આવી રીતે હલાવી લેવા. એ ઉપરથી આપણે પાછું ધાણા જીરું થોડુંક નાખી દેવાનું. પછી લીલું લસણ છે કાપેલું એ પણ નાખી દેવાનું. તો જો આપણો વાળો તૈયાર થઈ ગયો છે. આપણે એની એક બાઉલમાં કાઢી લઈશું. હવે અમારું આ રીંગણનું ભરથું તૈયાર છે. અને બીજી ભાષામાં તો આપણે ઓળો કહીએ જ છીએ. તો જો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અવનવી રેસીપીને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.